Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે છે એની ચર્ચા કરવાની છે, ટોપિક્સ પર ચર્ચા કરવાની છે. ઓકે, તો યુનિટ 1 ની અંદર પ્રોજેક્ટ જે ફર્સ્ટ ટોપિક છે તમારા યુનિટનો, તો એ ટોપિક્સની અંદર what is project, which type of operation perform in this system, okay, what is stakeholder, project characteristic, project management, who is responsible for this system, why we require project management system. Okay, જેવા ડિફરન્ટ ટોપિક્સની ચર્ચા આ યુનિટની અંદર આપણે કરી છે મિત્રો. તો આજનો જે ટોપિક છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એ એના અકોર્ડિંગ છે, એ સબ્જેક્ટ અકોર્ડિંગ છે મિત્રો, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ આ જે ટોપિક્સ છે એની આપણે શરૂઆત કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય મિત્રો કે વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય? તો વાય વી યુઝ ઓર્ગેનાઇઝેશન, રિક્વાયર ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ કેમ છે, રાઈટ. તો પ્રોજેક્ટ એ ઇન્ડિવિડ્યુઅલ એન્ટિટી નથી મિત્રો. પ્રોજેક્ટની જ્યારે મેં સમજ આપી તમને ત્યારે એ વસ્તુની ચર્ચા કરી હતી કે પ્રોજેક્ટ કોઈ પણ પ્રોડક્ટ અથવા પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે એ પ્રોડક્ટ એક જ વ્યક્તિથી ડેવલપ કરવામાં આવતી નથી મિત્રો. એના માટે જુદા જુદા નોલેજેબલ પર્સનની આપણને જરૂર પડશે. એટલે ઓર્ગેનાઇઝેશનની અંદર એ વર્ક ફૂલફિલ કરવામાં આવે છે. ઓકે, તો ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ગ્રુપ ઓફ પીપલ હુ વર્ક ટુગેધર like a neighborhood association, charity, union, corporation. Okay, organization means simple word ની અંદર કહીએ તો group of people who work together. ઘણા બધા માણસો એક સાથે કામ કરતા હોય જોડાઈને particular goal સાથે. Organization is also the act forming or establishing something. ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈક એક્ટિવિટી પરફોર્મ થતી હોય સ્પેશિયલાઇઝ ગોલ સાથે મિત્રો. ઓકે, તો એને આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. તો ઓર્ગેનાઇઝેશન જે ડિઝાઇન કરવામાં આવે છે, આપણે હાલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ છીએ મિત્રો. તો એના અકોર્ડિંગ આ ટોપિકને સમજવાનો ટ્રાય કરીશું કે જે પણ ઇન્ડસ્ટ્રી છે, જે પણ એન્ટરપ્રાઇઝ છે, તો એની અંદર સક્સેસફુલ વર્ક, અધરવાઇઝ જે ડેવલપમેન્ટ ગ્રોથ છે, તો એના માટે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનું ડેવલપમેન્ટ થવું જરૂરી છે મિત્રો. It employ and train qualitative staff, provide resources and develop the organization structure. શેની મદદથી તમે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરી શકો છો મિત્રો? તો એમ્પ્લોય and train qualitative staff,
એમ્પ્લોય તો ખરા પણ કેવા ટ્રેન ક્વોલિટેટિવ સ્ટાફ, એમને રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે જેના જે પ્રોડક્ટ ડેવલપ કરવાની છે એના અકોર્ડિંગ, એન્ડ ડેવલપ ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, એન્ડ એના રિગાર્ડિંગ જે પણ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરનું નિર્માણ થશે તો એ સિસ્ટમ પ્રોપરલી વર્ક કરી શકશે. ઓર્ગેનાઇઝેશનનું પર્પઝ શું છે મિત્રો? તો પર્પઝ ઓફ ઓર્ગેનાઇઝેશન ટુ કોઓર્ડિનેટ ઇફોર્ટ ઓફ મેની ટુ અકમ્પ્લિશ ગોલ. જે પણ માણસો એની સાથે જોડાયેલા છે એ માણસો ભેગા મળીને જે પ્રયત્નોથી એક ગોલ સાથેની સિસ્ટમ ડેવલપમેન્ટ કરી શકે. રાઈટ? તો different options, number of options are there. Every elementary book dealing with a management problem including the element of specialization and especially always popular functional organization. અહીંયા મિત્રો જે જનરલ સ્ટ્રક્ચર છે ઓર્ગેનાઇઝેશનનું, એ જનરલ સ્ટ્રક્ચરની વાત કરીએ તો કોના ઉપર ફોકસ કરવામાં આવે છે? એનું ગ્રુપ ઓફ સ્ટાફ સ્પેશિયલાઇઝ, એ ઓર્ગેનાઇઝેશનનો ગોલ જે છે એ ગોલ શું છે મિત્રો? તો જનરલ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરની અંદર ફોકસ કોના ઉપર હોય છે? ગ્રુપ ઓફ સ્ટાફ પર. If the organization structure is unable to perform some task, the tendency of its rejection will appear. જો ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર તમે જે ડેવલપ કર્યું છે, જે ટીમ ડેવલપ કરી છે, તો એ ટાસ્ક પરફોર્મ કરવા માટે કેપેબલ નથી, તો એવું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરનું રિજેક્શન થશે. When such a situation become dangerous for the firm, અને એવું સ્ટ્રક્ચર, એવી ટીમ ઓર્ગેનાઇઝેશન માટે એક ડેન્જરસ સાબિત થશે સિચ્યુએશન એની. The increasing pressure will be exerted on reorganization. અને એવી જે ટીમ છે તો એને પ્રેશર સાથે રીઓર્ગેનાઇઝ કરવી પડશે મિત્રો. ઓકે, તો આ હતી જનરલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની વાત. દરેકે દરેક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, ફંક્શનલ જે ઓર્ગેનાઇઝેશન હોય છે મિત્રો, તો એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ અકર થતા હોય છે. સ્પેશિયલી popular functional organization dividing and organizing the enterprise to product line, geographical position of some parts on the basis of production process, types of consumers and so on. જે પણ ઓર્ગેનાઇઝેશનલ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે એને ડિવાઈડ કરી દઈને એન્ટરપ્રાઇઝ એને ઓર્ગેનાઇઝ કરતી હોય, મેનેજ કરતી હોય છે. તો કયા કયા ડિપાર્શન પડે છે? પ્રોડક્ટ લાઇન, geographical position of some parts, on the basis of production, process, type of consumers and so on. આવા ડિફરન્ટ ટાઈપ્સના ઓર્ગેનાઇઝેશનલ, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ થતા હોય છે મિત્રો. In addition, large company can be organized in an auxiliary segment, doing it often according to different method and different operative level. And large જે કંપનીઓ છે, ઓકે, તો એ પોતાની સિસ્ટમના સેગમેન્ટ એટલે કે સબ સિસ્ટમની અંદર એ સિસ્ટમને વહેંચીને એ ડિફરન્ટ સિસ્ટમને ઓપરેટ કરતી હોય છે, લેવલને. Recently, several different forms of project organization have appeared in a professional literature
એઝ અ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અધરવાઇઝ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ. હાલની જે સિસ્ટમ છે, જે ફોર્મ છે, ઓકે, તો એને ઓળખવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા તો સિસ્ટમ ડેવલપમેન્ટ. એ નામે પણ આને ઓળખવામાં આવે છે. તો એ પ્રોજેક્ટ છે અથવા પ્રોજેક્ટ ઓરિએન્ટેડ જે ફોર્મ છે એના અકોર્ડિંગ વાત થઈ રહી હોય છે મિત્રો. અપ્લાઇંગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ટૂલ્સ ઇન એન્ટરપ્રાઇઝ. એને કોના અકોર્ડિંગ જે પ્રોજેક્ટ નું મેનેજમેન્ટ, એની પ્રેક્ટિસીસ અને જે ટૂલ્સ છે એન્ટરપ્રાઇઝના, એના અકોર્ડિંગ આવી સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય છે મિત્રો. ઓકે, એઝ અ પોટેન્શિયલ સોર્સ ઓફ this organizational form, fast increase software industry is identified that has developed as a long practice in developing big software application program. હવે પોટેન્શિયલ જે સોર્સ છે ઓર્ગેનાઇઝેશનલ ફોર્મ નો ફાસ્ટ ગ્રોથ શેની અંદર જોવા મળી રહ્યો છે? સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની અંદર મિત્રો. તો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી is identified that has developed the long practice in developing big software application program. સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની અંદર જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ પ્રોસેસ પ્રેક્ટિસીસ એન્ડ ડેવલપિંગ બિગ સોફ્ટવેર એપ્લિકેશનની મદદથી આ જે ઓર્ગેનાઇઝેશનલ ફોર્મને મેનેજ કરવામાં આવતા હોય છે. Decomposing them into series of comparative small software. એ જે બિગ સોફ્ટવેર છે તો એ બિગ સોફ્ટવેરને કમ્પેરેટિવ સ્મોલ સોફ્ટવેર પ્રોજેક્ટની અંદર ડેવલપ થતા હોય છે. કોઈ પણ તમારે બિગ સિસ્ટમ ડેવલપ કરવાની હોય તો એના નાના નાના પ્રોજેક્ટમાં ડિવાઈડ કરીને એ સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ થતી હોય છે મિત્રો. When all software projects are complete, they integrate into the whole applicative system. અને જ્યારે એ સોફ્ટવેર અધરવાઇઝ જે પ્રોજેક્ટ છે એ ફૂલફિલ થઈ જાય ત્યારે એ પ્રોજેક્ટનું ઇન્ટિગ્રેશન થશે અને એક હોલ એપ્લિકેટિવ સિસ્ટમ ડેવલપ થશે. રાઈટ? તો જે સોફ્ટવેરનું બિગ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ છે, જે સિસ્ટમનું ડેવલપમેન્ટ છે, તો એ સિસ્ટમને સબ સિસ્ટમની અંદર ડિપાર્ટ કરીને એ જુદી જુદી સિસ્ટમ પહેલાં ડેવલપ કરવામાં આવે છે ને લાસ્ટમાં એ સિસ્ટમને ઇન્ટિગ્રેટ કરીને એક એપ્લિકેટિવ સિસ્ટમ તૈયાર થાય છે મિત્રો. This has caused that many enterprise non-software similar to software ones. આનું રીઝન શું છે કે ઘણી બધી એવી એન્ટરપ્રાઇઝ છે મિત્રો કે જે નોન સોફ્ટવેર છે બટ સિમિલરલી સોફ્ટવેરના જેમ કામ કરે છે. Have accepted the system by means of which they can keep on working their traditional work. તો એ જે પોતે સિસ્ટમ છે ટ્રેડિશનલી વર્ક ફૂલફિલ કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે જે સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો મિત્રો, ઓકે, તો સ્માર્ટફોનનો હાલનો જે આપણો યુઝ છે તો એક કમ્પ્યુટરની કેપેબિલિટી વાળું વર્ક આપણને ફૂલફિલ કરીને આપે છે. જ્યારે મોબાઈલ ફોનની જે સુવિધાની રિસર્ચ થયું એટલે કે ડેવલપમેન્ટ થયું ત્યારે ઓનલી ફોર 2% ઓડિયો કમ્યુનિકેશન માટે એ સિસ્ટમ યુઝ કરતા હતા, એક્સેસ કરતા હતા. રાઈટ? બટ હાલની જે સિસ્ટમ છે એઝ એ કમ્પ્યુટરની કમ્પેરેટિવ સિસ્ટમ તરીકે આપણે મોબાઈલ ફોનને એક્સેસ કરીએ છીએ એઝ એ સ્માર્ટફોન. રાઈટ? અને એની અંદર ઘણા બધા ફંક્શન્સ અવેલેબલ છે. ઓકે, તો એ જે મોબાઈલ ડિવાઇસ છે એ ડિવાઇસના ફંક્શન
અને જે ઓપરેટિંગ સિસ્ટમ છે મિત્રો, સમજો કે ઓપરેટિંગ સિસ્ટમ ડિફરન્ટ અવેલેબલ છે સિસ્ટમ, રાઈટ? તો એના અકોર્ડિંગ જે મોબાઈલ ડિવાઇસ ડેવલપર છે, હેન્ડસેટ ડેવલપર છે, તો માર્કેટની અંદર ઘણા બધા અવેલેબલ છે અને ઘણા બધા ડિફરન્ટ ફીચર્સ પણ એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. એના અકોર્ડિંગ એની પ્રાઇસ નક્કી થતી હોય છે મિત્રો, રાઈટ? તો કહેવાનો મતલબ એટલું છે કે આ જે થિંગ હતો, જુદા જુદા સિસ્ટમને ડિપાર્ટ કરીને એની હોલ સિસ્ટમ ડેવલપ કરવી. ઓકે, તો બિઝનેસની અંદર આ જે થિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો, સ્માર્ટફોનનો યુઝ દરેક માણસ સરળ રીતે કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે તમે પોતે એન્ડ્રોઈડ ડેવલપર છો, સમજી લેજો. તો તમને ખબર છે કે તમે જે એન્ડ્રોઈડ સિસ્ટમ ડેવલપ કરી છે એના માટે કયા ફંક્શન યુઝ કર્યા છે, કયું લોજિક યુઝ કર્યું છે GUI માટે, ઓકે, એપ્લિકેશન્સ માટે ડિફરન્ટ. એ જે કોડ છે તમારી સમજ માટે ઓકે છે, બટ જે નોન આઈટી પર્સન છે કે જે સ્માર્ટફોનનો યુઝિસ કરી રહ્યા છે, એમને કેટલો ફરક પડે, એમને શું જરૂરિયાત છે ઓનલી ફોર જે મોબાઈલ ફોન એમને ખરીદ્યો છે, બાય કરેલો છે, તો એની અંદર કોલિંગની જે સિસ્ટમ છે પ્રોપરલી થવી જોઈએ, કોઈને મેસેજ મોકલવો છે તો એ પ્રોપરલી થવો જોઈએ. એટલે કે પર્ટિક્યુલર એપ જે પર્ટિક્યુલર એમ સાથે ડેવલપ કરવામાં આવેલી છે, જે યુઝ કરે છે નોર્મલ કસ્ટમર, તો એનું ફૂલફિલમેન્ટ થવું જોઈએ, રાઈટ? તો સમજમાં આવે છે મિત્રો? અહીંયા જે સેકન્ડ એક્ઝામ્પલ છે, તો એ સેકન્ડ એક્ઝામ્પલ આપણને શું શો અપ કરે છે કે જે સોફ્ટવેર પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે, તો ડેવલપર માટે અલગ પર્પઝ હોય છે એ સિસ્ટમ માટેનો, અને યુઝર જે હોય છે એનો થિંગ ચેન્જ થઈ જાય છે. ઓકે, the first cause is speed of the answer to the increasing rhythm of market change, determining the speed of answer to these changes. તો આપણે ફર્સ્ટ જે વાત કરી, ફર્સ્ટ રીઝન મેં તમારી સામે મૂક્યું, તો એનું ઇન્ક્રીઝિંગ શું છે, માર્કેટની અંદર રિધમ પકડવાનું, તમારો જે બિઝનેસ છે એનો ગ્રોથ વધારવા માટે. કારણ કે માર્કેટની અંદર ઘણા બધા સક્સેસફુલ કોમ્પિટિટર તમારી સામે અવેલેબલ છે, અને એ જે કોમ્પિટિટર છે એમની સામે તમારું જે ન્યૂ ડેવલપમેન્ટ છે એ એક્સેપ્ટેબલ રહે, એના માટે જે પણ પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છો, જે સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છો, એ પ્રોપર ફોર્મની અંદર જે ફંક્શનલ ફિલ્ડ છે એના, એ વિધાઉટ એની ઇવેલ્યુએશન રેડી ફોર પ્રોડક્શન એન્ડ સેલ થઈ શકે. ઓકે, એનું ડેવલપમેન્ટ પણ થઈ શકે અને એનું સેલિંગ પણ પ્રોપર થઈ શકે મિત્રો, રાઈટ? તો ટુડેઝ બિઝનેસ ambition, realizing the possibility to appear in the market with a products or services is considered one of biggest competitive advantage. હાલની જે બિઝનેસ સિસ્ટમ છે એના એમ્બિશન્સ છે, એનું રિયલાઇઝેશન છે, જે માર્કેટની અંદર પોસિબિલિટી છે પ્રોડક્ટ માટેની ને સર્વિસીસ માટેની, એ કન્સિડરેશન પર જ એના એડવાન્ટેજ સાથે વર્ક થતું હોય છે મિત્રો. The application of modern organizational form as well as contemporary software tools has drastically reduced the time for developing new product. અને આપણે જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની વાત કરી મિત્રો,
તો એ જે ઓર્ગેનાઇઝેશન છે એ મોડર્ન ઓર્ગેનાઇઝેશન ફોર્મ એક્સેસ કરે છે એને. કન્ટેમ્પરરી જે સોફ્ટવેર ટૂલ્સ છે એ ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ ગયા છે. શું ડ્રાસ્ટિકલી રિડ્યુસ કરે છે? ટાઈમ ઓફ ડેવલપિંગ ન્યૂ પ્રોડક્ટ. ઓકે, ધેન પ્રોડક્ટ લિવિંગ સાયકલ, એના પરથી જે પર્પસ છે સિસ્ટમ ડેવલપમેન્ટનું. ઓકે, તો જે બિગ સિસ્ટમ છે એ બિગ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે મિત્રો. સ્મોલ સિસ્ટમની અંદર એને ડિપાર્ટ કરવામાં આવે છે. એને એ પ્રોપર જે સ્મોલ સિસ્ટમ છે એ ડેવલપ થઈ જાય પછી એનું ઇન્ટિગ્રેશન થશે. ઓકે, તો એ પર્પઝ સાથે માર્કેટની અંદર હાલ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ઓકે, the possibility of broadcasting modality has been created in a many fields in recent and professional attitude to represent three basic form of the organization. હવે મિત્રો વાત કરીએ છીએ કે આ જે બેઝિસ પર ત્રણ ઓર્ગેનાઇઝેશન ફોર્મ જે છે એ ફોર્મની અંદર ડેવલપમેન્ટ થાય છે, એનું મેનેજમેન્ટ થાય છે પ્રોજેક્ટનું. with their description, characteristic, advantages and disadvantages. Models planned to be elaborated are functional type of organization where the project is a part of the functional organization of the enterprise. હવે વાત કરીએ છીએ મિત્રો કે જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું છે, ઓકે, જે ઓર્ગેનાઇઝેશન આવી પ્રોડક્ટો ડેવલપ કરે છે તો એ ઓર્ગેનાઇઝેશનને ફંક્શનલ પાર્ટ થ્રુ એને ડિપાર્ટ કરેલું છે. તો ફર્સ્ટ ટાઈપ છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. Functional type of organization where the project is a part of functional organization of the enterprise. Functional type ની અંદર project એ as a part હોય છે અને એનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. સેકન્ડ પ્રોજેક્ટ, પ્યોર પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. સેકન્ડ ઓર્ગેનાઇઝેશનલ ટાઈપ છે પ્યોર પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. અને થર્ડ વન છે કમ્બાઇનેડ ઓર મેટ્રિક સિસ્ટમ. થર્ડ વન કયું ઓર્ગેનાઇઝેશન છે? કમ્બાઇનેડ ઓર મેટ્રિક સિસ્ટમ. તો પ્રોજેક્ટ મેનેજર નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ રિલેટિવ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ સિસ્ટમ. Who is person this responsible for whole system development. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની વાત કરીએ મિત્રો તો જે મેનેજમેન્ટ હિરાર્ચી છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? રિપોર્ટિંગ રિલેશનશિપ who report to whom, then the official chain of control or authority which deals of official activity such firing, hiring and promotion. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય મિત્રો એ ફંક્શનલ હોય, એ પ્યોર પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન હોય, અધરવાઇઝ કમ્બાઇન, અધરવાઇઝ મેટ્રિક્સ સિસ્ટમ છે. તો એ સિસ્ટમની અંદર આ હિરાર્ચી તમને જોવા મળશે કે રિપોર્ટિંગ રિલેશનશિપ who report to whom. Then second one official chain control authority. જે ઓથોરિટી પર્સન હોય એ ઓફિશિયલ ચેન જે ડેવલપ કરવામાં આવે, હાયર ઓથોરિટી પર્સન લોઅર ઓથોરિટી પર્સનને મેનેજ કરવાનું કામ કરે છે. ઓકે, તો એ હિરાર્ચી જળવાઈ રહે છે મેનેજ કરવા માટે. Organization can be grouped into major subdivision on the basis of a number of framework. આની ચર્ચા આપણે અગાઉ કરી મિત્રો કે ઓર્ગેનાઇઝેશન છે એટલે કે ગ્રુપ ઓફ પીપલ જે વર્ક કરી રહ્યા છે એ મેજર સબ ડિવિઝનની અંદર ડિપાર્ટ કરવામાં આવે છે અને એ જ ફ્રેમવર્કની અંદર
પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થતું હોય છે. એમને ડિફરન્ટ પર્સન જે હોય એમના રોલ પ્રમાણે એમની જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એની રિસ્પોન્સિબિલિટી એમને પ્રોવાઈડ કરેલી હોય છે. એટલે કે ટાઈપ ઓફ વર્કનું સબ ડિવિઝન કરવામાં આવે છે. ઓકે, અને ઓફિશિયલ લાઇન જે ઓથોરિટી છે એમની સાથે સતત કમ્યુનિકેશનમાં એ લોકો વર્ક કરતા હોય છે. તો આપણે જે ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની અંદર 3 ફોર્મ છે: ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેટ્રિક ઓર્ગેનાઇઝેશન. તો ફર્સ્ટ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ છીએ મિત્રો. ફંક્શનલ ટાઈપ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. This type as one of the possible form of realizing a project in the organization. હાલની અંદર જે સિસ્ટમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઓકે, પ્રોજેક્ટનું, તો ફોર્મ ઓફ રિયલાઇઝિંગ અ પ્રોજેક્ટ, જે ફોર્મ છે એ રિયલાઇઝિંગ હોય એ રીતે એનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું હોય છે મિત્રો. Represent the possibility of it realizing in one existing functional part of enterprise. ફંક્શનલ ટાઈપ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર વાત કરીએ મિત્રો તો એને મોડલ ડેવલપમેન્ટ પણ કહી શકાય છે. ઓકે, આ ઓર્ગેનાઇઝેશન કોના બેઝિસ ઉપર વર્ક કરી રહ્યો છે કે રિયલ ટાઈમની જે પ્રોડક્ટ છે, જે પ્રોજેક્ટ છે એ કેવી રીતે વર્ક કરી રહ્યા છે, જે રિયલાઇઝેશન એમને જે ન્યૂ સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાની છે એના સાથે કમ્પેર કરવામાં આવશે. એનું કમ્પેર કરીને એનું મોડેલિંગ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. આ સિસ્ટમ, આ જે ઓર્ગેનાઇઝેશન હોય એ રિયલાઇઝિંગ કરાવે છે, એવી પોસિબિલિટી હોય એવી રિયલાઇઝિંગ સિસ્ટમ એક્ઝિસ્ટિંગ ફંક્શનલ પાર્ટ સાથે વર્ક કરતા હોય છે. ઓકે, એક્ઝામ્પલ અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે કોઈ પણ બિગ કંપની હોય તો એની અંદર આવું ઓર્ગેનાઇઝેશન હોય કેવી રીતે મેનેજ થતું હોય છે, કેવા એન્વાયરમેન્ટની અંદર મેનેજ કરવામાં આવે છે. તો this type of release on formal rules, procedures, coordinate plan, budget, fairly common, segmented by department and their function. Okay, તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ફોર્મલ રૂલ્સ સાથે ડેવલપ થયેલું હોય છે, પ્રોસિજર પરફોર્મ થતી હોય છે, ડિફરન્ટ કોઓર્ડિનેટ પ્લાન એક્ઝિક્યુટ કરવામાં આવે છે, બજેટ નક્કી થતું હોય છે, ફેરલી કોમનલી આવા ઓર્ગેનાઇઝેશનનું ત્યાં એક્સેસ કરવામાં આવે છે, ડિફરન્ટ ડિપાર્ટમેન્ટના સેગમેન્ટ ડેવલપ કરવામાં આવે છે એના ફંક્શનના આધારે. તો એવા ઓર્ગેનાઇઝેશનને આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. એક્ઝામ્પલ જુઓ, સ્ક્રીન પર તમને જોવા મળી રહ્યું છે મિત્રો. તો કોઈ બિગ કંપની હોય તો એની અંદર એક પર્સન હશે સીઈઓ. CEO means what? Who is CEO? CEO means what? CEO, Central Executive Officer, જેને કહેવામાં આવે છે. Sorry, not central. Sorry friends, very sorry. Chief Executive Officer is the highest ranking executive in the company. બિગ કંપનીની વાત કરી રહ્યા છીએ તો બિગ કંપનીની અંદર એક પર્સન હોય છે હાઈએસ્ટ રેન્કિંગ એક્ઝિક્યુટિવ પર્સન જેને કહેવામાં આવે છે સીઈઓ. એના અંડરની અંદર એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના પર્સન વર્ક કરી રહ્યા હોય છે, ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટના પર્સન કામ કરી રહ્યા હોય છે, માર્કેટિંગ પર્સન પણ એની સાથે જોડાયેલા હોય છે, પ્રોડક્શન પર્સન પણ એની સાથે કામ કરી રહ્યા હોય છે,
મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના પર્સન પણ એની સાથે જોડાયેલા હોય છે મિત્રો. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં પણ સબ સિસ્ટમમાં ડિવાઈડ થશે. તો સીઈઓ જે પર્સન છે તો એ પર્સન જે પર્ટિક્યુલર સિસ્ટમ ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે એ પર્ટિક્યુલર સિસ્ટમ ના હાયર ઓથોરિટી પર્સન સાથે જોડાયેલા હોય છે. એન્ડ હોલ જે ઓર્ગેનાઇઝેશન હોય છે એનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. તમે ગૂગલના સીઈઓનું નામ વારંવાર ન્યૂઝની અંદર આવે છે, સાંભળેલું હશે, સુંદર પિચાઈ. એ ઇન્ડિયાના છે. ઓકે, ગૂગલ જે સર્ચ કરવા માટે સર્ચ એન્જિન યુઝ કરો છો તમે એની વાત છે મિત્રો. તો આવી જે મોડેલિંગ ટેકનિક છે એ ટેકનિક માટે આ એન્વાયરમેન્ટ જે ઊભું કરવામાં આવેલું છે તો એ એન્વાયરમેન્ટ ટાસ્ક જે છે એ કેવી થતી હશે? રિપીટેટિવ. અને એ સ્ટેબલ છે, એમાં ચેન્જીસ થાય નહીં. ચેન્જીસ એટલે કે એને વર્ક ફ્લોમાં ચેન્જીસ ના થાય, પર્સન બદલાતા રહે પણ જે વર્ક ફ્લો છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન માટેનો એની અંદર ચેન્જીસ થશે નહીં મિત્રો. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ મોસ્ટ કોમન ટાઈપ ઓફ 3. જે 3 ટાઈપ જોયા એમાંથી મોરલી કોમનલી પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર આ ફ્લો મેનેજ કરવામાં આવતો હોય છે. એ પછી ચાહે નાનું ઓર્ગેનાઇઝેશન હોય ચાહે મોટું ઓર્ગેનાઇઝેશન, જેની અંદર ડિફરન્ટ જે ટાસ્ક હોય, જે એક્ટિવિટી છે પરફોર્મ થતી જુદા જુદા પર્સન દ્વારા એને મેનેજ કરવાની હોય, તો ત્યાં આ જે કોમન ટાઈપ યુઝ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે સ્મોલ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો સ્મોલ ઓર્ગેનાઇઝેશનનું એક એક્ઝામ્પલ આપું છું. એજ્યુકેશન સિસ્ટમની અંદર સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓકે, અધરવાઇઝ કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ. કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરીએ તો એ જે ઓર્ગેનાઇઝેશન છે એ કોનું બનેલું છે, એના કમ્પોનન્ટ કયા કયા પહેલા એ જોઈ લઈએ. તો પ્રિન્સિપલ જે હાયર ઓથોરિટી પર્સન છે જે હોલ સિસ્ટમને મેનેજમેન્ટ કરશે. સેકન્ડ, એડમિનિસ્ટ્રેટિવ જેટલી પણ ટાસ્ક છે ફાઇનાન્સિયલ, તો એના માટે ક્લર્ક, ધેન obviously students are there, normal, then employee, other employee ની વાત કરીએ કે ટીચર્સ, તો દરેકની પોતાની રિસ્પોન્સિબિલિટી છે એ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા માણસો જે છે એમની, બરાબર. પ્રિન્સિપલ જે તે ઓર્ગેનાઇઝેશનના છે તો એમને હોલ સિસ્ટમનું મેનેજમેન્ટ પ્રોપર ટાઈમે લેક્ચર કન્ડક્ટ થાય છે કે નહીં, ઓકે, દરેકે દરેક સ્ટુડન્ટ એ લેક્ચર અટેન્ડ કરે છે, સબ્જેક્ટનું ડિવિઝન, રાઈટ, એક્ઝામનું મેનેજમેન્ટ, કોલેજનું મેનેજમેન્ટ, ટાઈમ શેડ્યુલ, જે ટાઈમ ટેબલ ડેવલપ કરવું, શેડ્યુલ ડેવલપ કરવું, ઓકે, તો એ બધી રિસ્પોન્સિબિલિટી પ્રિન્સિપલ સરની છે. ધેન whole admission procedure, then examination system, fee collection, એ જે બે સિસ્ટમ, અધરવાઇઝ એ બે પ્રોસેસો છે એ ક્લર્ક સાહેબના અંડરમાં થાય છે. ધેન ટીચર્સ છે એમની રિસ્પોન્સિબિલિટી શું છે કે એમને જે સબ્જેક્ટ પ્રોવાઈડ કર્યા એ સબ્જેક્ટ અકોર્ડિંગ દરેકે દરેક ક્લાસના જે સ્ટુડન્ટ છે એમને પ્રોપરલી એ સબ્જેક્ટનું ટીચિંગ કરાવવું, ટાઈમ ટુ ટાઈમ, ઇન્ટરનલ એક્ઝામ કન્ડક્ટ કરવી, એન્ડ એક્સટર્નલ એક્ઝામની અંદર પણ ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામની અંદર સ્ટુડન્ટનું પરફોર્મન્સ બેટર આવે એ પ્રયત્નો કરવા. તો એ રિસ્પોન્સિબિલિટી એઝ અ ટીચરની છે.
એના અકોર્ડિંગ મટીરિયલ પ્રોવાઈડ કરવું, એ બધી રિસ્પોન્સિબિલિટી કોની છે? ટીચરની. સ્ટુડન્ટની પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે એ સિસ્ટમ સાથે રહીને પ્રોપરલી ક્લાસ અટેન્ડ કરવા, રાઈટ? કોઈ ક્વેરી હોય તો કમ્યુનિકેટ થવું ટીચર્સ સાથે. જો ત્યાંથી પ્રોપર આન્સર ના મળે તો પ્રિન્સિપલ સર સુધી વાત પહોંચાડવી, બટ જેન્યુઅન, રાઈટ? તો અહીંયા મિત્રો આપણે જે સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે એની વાત કરી મેં તમારી સામે. હવે સ્ટુડન્ટ જે પર્ટિક્યુલર ક્લાસ છે એનું પણ મેનેજમેન્ટ થાય છે મિત્રો. જો અહીંયા સબ સિસ્ટમ જે આપેલી છે એ દરેક સિસ્ટમ મેનેજ થાય છે પ્રોપરલી વર્ક પરફોર્મ કરવા માટે. તમે ક્લાસરૂમની અંદર પણ મેનેજમેન્ટ કરવા માટે LR અને CR નિયુક્ત કરવામાં આવતા હોય છે. સ્ટ્રેન્થ હોય એ પ્રમાણે આ વર્ક પરફોર્મ થતું હોય. જેમ પર ક્લાસની અંદર 60 સ્ટુડન્ટ અવેલેબલ હોય તો એની અંદર LR અને CR નિયુક્ત કરવામાં આવે છે કે જ્યારે કોઈ ડિફિકલ્ટી અથવા તો કોઈ ફંક્શન એટલે કે ન્યૂ ઇવેન્ટ પરફોર્મ કરવાની છે ત્યાં એ લોકો હેલ્પફુલ કરે છે. હોલ ક્લાસને મેનેજ કરવાનું કામ કરે છે, ગાઈડલાઈન આપવાનું કામ કરે છે, રાઈટ? તો અહીંયા આપણે સ્મોલ ઓર્ગેનાઇઝેશનની વાત કરી મિત્રો. Functional structure, the organization is broken into different section based upon speciality. તો એના પરથી આપણને શું જાણવા મળ્યું કે જે ફંક્શનલ સ્ટ્રક્ચર છે ઓર્ગેનાઇઝેશન, એ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરને ડિફરન્ટ સેક્શનની અંદર સ્પેશિયાલિટી વાઇઝ શું કરવામાં આવે છે? સેક્શનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, રાઈટ મિત્રો? Then the project manager role is to ensure smooth execution of processes and project. However, the functional manager has most power and make the final decision. Okay? પ્રોજેક્ટ મેનેજર છે એ રિસ્પોન્સિબલ છે હોલ જે પ્રોજેક્ટ સિસ્ટમ છે એના ડેવલપમેન્ટ માટે. ઓકે, તો ફંક્શનલ મેનેજર હેઝ મોસ્ટ પાવર એન્ડ મેક ફાઇનલ ડિસિઝન. ફંક્શનલ મેનેજર છે એના જોડે સૌથી વધારે પાવર હોય છે જે ફાઇનલ ડિસિઝન માટેનો. ઓકે, ધેન ટાઈપ્સ ઓફ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો તો જીઓગ્રાફિક ડિફરન્સિએશન, પ્રોડક્ટ ડિફરન્સિએશન, કસ્ટમર ડિફરન્સિએશન એન્ડ પ્રોસેસ ડિફરન્સિએશન. જે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન છે એને પણ ડિપાર્ટ કરવામાં આવેલું છે મિત્રો, રાઈટ? તો એને 4 પાર્ટની અંદર ડિપાર્ટ કરવામાં આવેલું છે જે ડિફરન્ટ થિંગ તમારી સામે છે. ઓકે, there is maximal flexibility in using the staff in case that the correct functional department of the organization is selected for realizing the project. The department have primary and administrative base for individual with technical knowledge in the field relevant for the project. હવે જે મેક્સિમલ ફ્લેક્સિબિલિટી તમને પ્રોવાઈડ થાય છે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર મિત્રો, કરેક્ટ ફંક્શનલ જે ડિપાર્ટમેન્ટ હોય છે ઓર્ગેનાઇઝેશનનો એ સિલેક્ટ કરી શકે છે રિયલાઇઝિંગ પ્રોજેક્ટ માટે પોતાના. પ્રાઇમરી એન્ડ એડમિનિસ્ટ્રેટિવ બેઝ ઓન ઇન્ડિવિડ્યુઅલ જે ટેકનિકલ નોલેજ છે એ ફિલ્ડની અંદર જે રહેલા પર્સન છે પ્રોજેક્ટ માટેના તો એમને સર્ચ કરીને એમને વર્ક પ્રોવાઈડ કરી શકે છે. They can temporarily engage in case when their contribution is necessary and then they can return it to perform their regular
એક્ટિવિટી. તો એ ટેમ્પરરી આ પ્રોજેક્ટ અધરવાઇઝ જે ઓર્ગેનાઇઝેશન સાથે કમ્યુનિકેટ હોય છે મિત્રો. સમ એક્સપર્ટ કેન બી એન્ગેજ ઇન અ મેની ડિફરન્ટ પ્રોજેક્ટ. અમુક માણસો જે એક્સપર્ટ હોય છે, તો એક્સપર્ટ હોય એ મિત્રો ઘણા બધા પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય છે. with the broad basis of technical staff available to the functional department. ફંક્શનલ ડિપાર્ટમેન્ટની વાત કરીએ મિત્રો, તો ફંક્શનલ ડિપાર્ટમેન્ટ જે ટેકનિકલ સ્ટાફ હોય છે એની અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. એના બેઝિસ પર વર્ક પરફોર્મ થતું હોય છે. If it is the case, the people can be easily moved from one project to other project. અને જે પર્સન છે એ પીપલ એક પ્રોજેક્ટમાંથી બીજા પ્રોજેક્ટની અંદર કામ કરી શકે છે. ઓકે, તો એક્સપર્ટ હોય છે તો એક્સપર્ટ જુદા જુદા પ્રોજેક્ટ સાથે ઇન્ટરેક્ટ થયેલા હોય છે. ઓકે, બ્રોડ બેઝિસ ઓન ટેકનિકલ સ્ટાફ અવેલેબલ. જ્યારે જે ઓર્ગેનાઇઝેશનની અંદર બ્રોડ સ્ટાફ અવેલેબલ હોય ત્યાં આવી ફંક્શનાલિટી તમને જોવા મળે છે મિત્રો. રાઈટ. Functional department also serve as the basis of technological continuity when some expert decide to quit the project team and the enterprise. Expert in the department can be grouped to exchange knowledge and experience they possess. જે પણ એક્સપર્ટ્સ પર્સન છે એ ડિપાર્ટમેન્ટના, તો એ ગ્રુપમાં હોય છે, પોતાના નોલેજને એક્સચેન્જ કરે છે એક્સપિરિયન્સ વાઇઝ. ઓકે, પ્રોજેક્ટ ટીમ હેઝ ધ એક્સેસ ટુ એની ટેકનિકલ નોલેજ એક્ઝિસ્ટિંગ ઇન ધેટ ફંક્શનલ ગ્રુપ. જે ટીમ હોય છે પ્રોજેક્ટ માટેની, તો એ પ્રોજેક્ટ ટીમ આવા જે ટેકનિકલ પર્સન છે, નોલેજેબલ પર્સન છે એક્ઝિસ્ટિંગ સિસ્ટમની અંદર, તો એમનો યુઝ કરતા હોય છે, એમના નોલેજનો યુઝ કરતા હોય છે. એના અકોર્ડિંગ એ લોકો એક્સપર્ટ માણસો છે એ ડિફરન્ટ પ્રોજેક્ટને મેનેજ કરતા હોય છે મિત્રો. Functional department also serve the basis on technological continuity when the some expert decide to quit the project team and the enterprise. Functional department એ કેવી રીતે માહિતી સર્વ કરે છે, કેવી રીતે મેળવે છે ટેકનોલોજીકલ કન્ટિન્યુટી? તો જ્યારે કોઈ એક્સપર્ટ છે એ ડિસાઇડ કરે છે પોતાના પ્રોજેક્ટ ટીમ અને એન્ટરપ્રાઇઝને ક્વિટ કરવાનું, એ પોતે ડિસાઇડ કરી શકે છે આની અંદર. It is equally important both in a technological continuity and in the continuity of procedure, administrator and other policies. આ જે ટાસ્ક પરફોર્મ થતી હોય છે મિત્રો, તો એ ટાસ્ક કોના અકોર્ડિંગલી પરફોર્મ કરવામાં આવે છે? તો એ પ્રોસિજર જે સિસ્ટમ પ્રોડક્ટ ડેવલપ કરવા માટેની, એડમિનિસ્ટ્રેટિવ એન્ડ અધર પોલિસી સાથે વર્ક ફૂલફિલ થતું હોય છે. ઓકે, the last but not least important, it functional department possesses the organization way of advancing individual as expert in their functional field. Functional department possesses organized advancing individual expert in functional field. ફંક્શનલ ફિલ્ડ છે એની અંદર જે એક્સપર્ટ હોય છે એ એડવાન્સિંગ ઇમ્પોર્ટન્ટલી એડવાન્સિંગ ફંક્શન પ્રોવાઈડ કરતા હોય છે. ઓકે, the project can be opportunity for promotion all those who took part in its successful work, but the functional department is their home base and focus of their
પ્રોફેશનલ એડવાન્સમેન્ટ. તો ફંક્શનલ ડિપાર્ટમેન્ટ છે જે પ્રોજેક્ટ માટેની ઓપોર્ચ્યુનિટી છે, પ્રોજેક્ટ એઝ અ મેનેજર નહીં, તો એ કોના ઉપર ડિપેન્ડ્સ ઓન હોય છે? એના વર્ક આધારિત હોય છે. એ ઓપોર્ચ્યુનિટીની અંદર પ્રમોશન, એ પ્રમોશન સક્સેસફુલ વર્ક ડન કરવામાં આવે જે તે પર્સન દ્વારા, ફંક્શનલ ડિપાર્ટમેન્ટ એને હાયરિંગ કરે છે, એક ચાન્સ પ્રોવાઈડ કરે છે. ઓકે મિત્રો, તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન જે સિસ્ટમ છે એની સમજૂતી મેં આપી પ્રોપરલી. તો હવે આપણે એના એડવાન્ટેજીસ જોઈએ. Advantages to the functional structure is the role of functional manager, which means there is only one boss. This reduce or prevent conflict of interest and make it easier to manage specialist. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનલ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર મેઇન રોલ પરફોર્મ કોણ કરે છે? ફંક્શનલ મેનેજર. ઓકે, અગાઉ આપણે જોયું કે પ્રોજેક્ટ મેનેજર એન્ડ ફંક્શનલ મેનેજર બોથ આર ડિફરન્ટ પર્સન એન્ડ બોથ એક્ટિવિટી આર ડિફરન્ટ. ઓકે, તો પ્રોજેક્ટ મેનેજરનો રોલ શું છે કે સ્મૂથલી જે પણ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો ડે ટુ ડેની જે ટાસ્ક પરફોર્મ કરવામાં આવે છે એના ટીમ દ્વારા, તો એનું ચેક કરવું, એ પ્રોસેસોને ચેક કરવું અને એ પ્રોજેક્ટના ફૂલફિલમેન્ટ તરફ એમને લઈ જવા, એમ સાથે જે સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાની છે એમ સાથે પ્રોજેક્ટનું ફૂલફિલમેન્ટ થાય એ તરફ હોલ ટીમને વર્ક કરાવવાનું. ધેન ફંક્શનલ મેનેજર is the most power and makes the final decision. તો ફંક્શનલ મેનેજરના જોડે પાવર છે કે જે ફાઇનલ ડિસિઝન લઈ શકે છે, જે ચેન્જીસ હોય છે ક્લાયન્ટના એન્ડ જે રિક્વાયર સિસ્ટમ એમને પ્રોવાઈડ કરેલી હોય છે ડેવલપમેન્ટ માટેની, તો કોઈ સિચ્યુએશનની અંદર ડિફિકલ્ટ સિચ્યુએશન ક્રિએટ થાય તો એના પર ડિસિઝન લેવાનું કામ કોણ કરે છે મિત્રો? ફંક્શનલ મેનેજર. ઓકે, તો કોન્ફ્લિક્ટ જે સિચ્યુએશન જનરેટ થાય છે તો એને રિડ્યુસ કરવાની રિસ્પોન્સિબિલિટી ફંક્શનલ મેનેજરની છે. તો એની મેનેજમેન્ટ માટે જે સ્પેશિયાલિસ્ટ હોય છે તો એની વાત કરીએ આપણે. ક્લિયર લાઇન ઓફ ઓથોરિટી, કરિયર ડેવલપમેન્ટ, કમ્ફર્ટેબલ એન્ડ ઇઝી ટેકનિકલ એક્સપર્ટાઇઝ, ફ્લેક્સિબલ રિસોર્સ અસાઇનમેન્ટ. ઓકે, તો ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનના એડવાન્ટેજ કયા કયા છે? તો ફર્સ્ટ એડવાન્ટેજ છે ક્લિયર લાઇન ઓફ ઓથોરિટી. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર દરેકે દરેક જે પર્સન હોય એ પર્સનને પોતાનું જે કામ કરવાનું છે અને કોના અંડરમાં એ વર્ક ફૂલફિલ થશે તો એ ક્લિયર લાઇન હોય છે. એમના ઉપર જે હાયર ઓથોરિટી પર્સન હોય છે એ પર્સન ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે મિત્રો. સેકન્ડ વન, કરિયર ડેવલપમેન્ટ. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર તમારું કરિયર સ્ટાર્ટઅપ થાય છે એઝ અ પ્રોગ્રામર. ઓકે, તો તમારું કરિયર તમારું નોલેજ અકોર્ડિંગ તમે હાયર પોઝિશન ઉપર આની અંદર પહોંચી શકો છો તમારી મહેનતથી. કમ્ફર્ટેબલ એન્ડ ઇઝી. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરવું ખૂબ જ ઇઝી છે અને કમ્ફર્ટેબલ પણ છે. બટ તમે એ સિસ્ટમ જે ડિપાર્ટમેન્ટ છે, જે કામ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એનું પ્રોપર નોલેજ ધરાવતા હોવા જોઈએ. ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની અંદર ટેકનિકલ એક્સપર્ટાઇઝ પર્સન વર્ક કરી રહ્યા હોય છે. ઓકે, તો એ પર્સન
પોતાનું વર્ક ફૂલફિલ પ્રોપરલી કરે છે. એમનું નોલેજ એટલું વાસ્ટ હોય છે મિત્રો કે એમનો પૂરેપૂરો ટાઈમ, એમનું નોલેજ એ ઓર્ગેનાઇઝેશન માટે, એમના પ્રોજેક્ટ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો ફંક્શનલ ડિપાર્ટમેન્ટ જે છે have tendency of oriented to specific activity associated with their activity. જે પણ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે ફૂલફિલ હોય છે. અને પ્રોજેક્ટ કેરીડ બાય ધીસ ફોર્મ neither individual is completely responsible for the project. મીન્સ કે પ્રોજેક્ટ કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિનું કામ છે નહીં, ગ્રુપિંગની અંદર પ્રોજેક્ટ ફૂલફિલ કરવામાં આવે છે. એટલે પ્રોપરલી એ સિસ્ટમનું ડેવલપમેન્ટ થશે. ફ્લેક્સિબલ રિસોર્સિસ અસાઇનમેન્ટ, જે પણ રિસોર્સિસ રિક્વાયર્ડ હોય છે એ સિસ્ટમ અકોર્ડિંગ, તો એ રિસોર્સિસ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની મદદથી પ્રોપર સિસ્ટમનું ડેવલપમેન્ટ થઈ શકે મિત્રો. હવે એના ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ડિસએડવાન્ટેજની અંદર ફર્સ્ટ વન છે નો અકાઉન્ટેબિલિટી ઓવર કમ્પ્લીટ પ્રોજેક્ટ. કઈ માહિતી તમને મળી શકતી નથી? અકાઉન્ટેબિલિટી. જ્યાં સુધી પ્રોપરલી એ પ્રોજેક્ટ ડન નહીં થઈ જાય ત્યાં સુધી તમને કોઈ ઇન્ફોર્મેશન, અકાઉન્ટ એટલે કે પૈસાનું ખ્યાલ આવશે નહીં. ઓકે, તો સેકન્ડ જોઈએ નો પ્રોજેક્ટ એમ્ફસાઇઝ. પ્રોજેક્ટ જે છે એના ઉપર કોઈ ભાર પ્રોવાઈડ, એટલે કે જે સિસ્ટમ સ્મૂથલી ચાલે છે, જે ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કરેલો હોય એ ટાઈમ પીરિયડની અંદર તમારે એ વર્ક પરફોર્મ કરવાનું હોય છે મિત્રો. દેન લો કોર્ડિનેશન અક્રોસ ફંક્શન. જે પણ ફંક્શન હોય છે એ સિસ્ટમના, એ ફંક્શન સાથે તમારે વધારે કમ્યુનિકેશનની જરૂરિયાત નથી. એટલે કે લો કોર્ડિનેશન હોય છે. તમારે, તમને જે વર્ક પ્રોવાઈડ કરવામાં આવ્યું એ કામનું કમ્પ્લીશન કરવાનું હોય છે. નો કસ્ટમર ફોકલ પોઈન્ટ, લો ડેલિગેશન ઓફ ઓથોરિટી, work delay due to red tape and heavy politics, lack of a big picture view. Okay, તો મિત્રો જોઈએ functional department have the tendency of orientation to specific activity associated with their activity. This not uni important problem in order to realize the project successfully. Sometime in project carried out by this form, neither individual is completely responsible for project. The lack of this precision usually means project manager is authorized and responsible for some part of project, but some other person is authorized for other part. પ્રોજેક્ટ મેનેજરનું કામ હોલ પ્રોજેક્ટને મેનેજ કરવા માટેનું છે, એવી જ રીતે ડિફરન્ટ અધર પર્સન એની સાથે જે કામ કરી રહ્યા છે એમનું પણ કોઓર્ડિનેશન જરૂરી છે. કોઓર્ડિનેશન નહીં હોય મિત્રો તો સક્સેસફુલ વર્ક ફૂલફિલ થશે નહીં. bring to lack of coordinate effort which can have tendencies to reduce the responsibility for the client need because there are several management level between the project and client. હવે આના કારણે બીજો કયો મેજર ડિસએડવાન્ટેજ ઊભો થશે આ સિસ્ટમનો કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઘણા બધા મેનેજમેન્ટ પર્સન અવેલેબલ, સો ક્લાયન્ટ સાથે ડિરેક્ટલી કમ્યુનિકેટ થઈ શકશે નહીં. એટલે એકચ્યુઅલ સિસ્ટમ કેવી ક્લાયન્ટને જોઈએ છે એનો ખ્યાલ આવી શકશે નહીં. Motivation of the people working in the project has tendency to grow weaker because the project is not paying appropriate attention and some team member can understand assign their activities
in the project as going astray from their basic activity. મોટિવેશન પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર બહુ જરૂરી છે, કારણ કે જે પણ એમ્પ્લોય છે, જે એમના વર્કનો ગ્રો છે એ વીકર થઈ જશે તો તમારું પ્રોજેક્ટનું વર્ક ફૂલફિલ થઈ શકશે નહીં. ઓકે, એન્ડ લાસ્ટ, this organized approach does not enabling the holistic approach to the project. Complex project technically considered cannot be qualitatively designed by this method. ક્વોલિટેટિવ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ આ મેથડથી ડિઝાઇન કરવું થોડું રિસ્કી હોય છે, પણ આ મેથડ જ પ્રોજેક્ટ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર મેનેજમેન્ટ માટે એક્સેસ કરવામાં આવે છે, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. ઓકે મિત્રો, તો અહીંયા પ્રોજેક્ટાઇઝ જે ઓર્ગેનાઇઝેશન મેથડ આપણે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશનની જોઈ. ઓકે, તો એની અંદર આઈ થિંક તમને સમજમાં આવ્યા હશે કોન્સેપ્ટ. ઓકે, તો આજના લેક્ચર અકોર્ડિંગ મિત્રો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન તમારે રાઇટ ડાઉન કરવાના રહેશે, તો એ ક્વેશ્ચન ફર્સ્ટ ઓફ ઓલ હું તમને આપી દઉં કે ફર્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ ડાઉન કરજો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન એન્ડ વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર? વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન એન્ડ વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર? Second question, why we require project management organization structure? Why we require project management organizational structure? Third question, types of organizational structure. Types of organizational structure. And fourth question, describe functional organizational structure with example. Describe functional organizational structure with example. ઓકે, તો આજના લેક્ચર અકોર્ડિંગ 4 ક્વેશ્ચન તમારે રાઇટ ડાઉન કરવાના રહેશે મિત્રો. એ ક્વેશ્ચનના આન્સર તમારે નોટબુકમાં રાઇટ ડાઉન કરવાના છે, જે તમારી ઇન્ટરનલ એક્ઝામ ટાઈમે ચેક કરવામાં આવશે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો.